હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જહાની મકવાણા। સારા કરતા પહેલા નજર કરી સદના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના લીડે લીડા ઉડ્યા। નવજાત બાળકી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 639 કરોડના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવના પણ મુખ્યમંત્રીએ કર્યા દર્શન। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। બહેનોએ ભાઈ પાસેથી વ્યસન મુક્તિનો લીધો સંદેશો। 700 થી વધુ ભાઈઓને રાખડી બહેનોએ બાંધી। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ નીચે એક યુવકને લાકડીના સપાટા અને ઢીકા પાટોનો માર મારતા વિડિયો વાયરલ। પોલીસ તપાસ કરે તેવા એંધાણ। જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં પણ આવેલા સ્તંભેશ્વર કાવી કંબોઈના પણ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કર્યા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં પણ નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લક ડર્ક પાર્ક તેમજ અંકલેશ્વરમાં પણ વિવિધ ટ્રાન્સપોર્ટર નગર જીઆઈડીસીના પણ મુલાકાત કરી હતી અને ખાતમુહૂર્તો કર્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યોએ પણ ધન્યતા અનુભવી છે. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 639 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અંકલેશ્વર ખાતે 637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું. જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા અને ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઉચ્ચ લાવવામાં મદદરૂપ બનશે. શિક્ષણ એ સમાજનો આધાર સ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. શિક્ષણ વિભાગના ₹18.29 કરોડના ખર્ચે 27 જેટલા કામોમાંથી ₹4.82 કરોડના 8 કામનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં નવી શાળાઓ અને નવા વર્ગખંડનું નિર્માણ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ, ગરનાળાઓ અને પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકરણ કામ થશે. જેનાથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની પણ સુવિધાઓમાં વધારો થશે. ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક જામનું પણ નિવારણ આવી શકે તેવું છે. ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયની પણ બચત થશે. મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુથી ₹1.95 કરોડના ખર્ચે સાકાર થયેલા 3 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું અને નેત્રંગ તાલુકામાં પણ એક આરોગ્ય કેન્દ્ર, એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં ₹6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને ખીલવવા ઉપયોગી થશે અને અત્યાધુનિક સંકુલમાં 200 એથ્લેટિક્સ ટ્રેક, ખોખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં પણ બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તેમજ વિવિધ રમતો પણ રમી શકાશે અને ભરૂચ તાલુકાના અંકલેશ્વર, વાલિયા, હાંસોટ સહિતના તાલુકાના લોકોને પણ લાભ મળી શકનાર છે. આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે R&B, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ તમામના 637 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા 10 લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ તથા તેમને આવાસ માટેની
ચાવીઓ આપવામાં આવશે. સાથે સાથે મુખ્યમંત્રી શ્રી રૂબરૂમાં તમામ હોદ્દેદારો તથા પદાધિકારીઓ સાથે પરામર્શ કરશે તથા મીટિંગ લેવાના છે. આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના લીરે લીરા ઉડ્યા હોય તેમ બાળકી મળી આવી હતી. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના આમોદ નગરમાં લીડે લીડા ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જન્મ બાદ તરત જ લોહી લુહાણ અવસ્થામાં નાની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિએ દરબારગઢની દુકાનની પાછળની ગલીમાં મૂકી ફરાર થઈ ગયા હતા. ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યો અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ટોળે ટોળા પણ દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને નાની બાળકીને તાત્કાલિક આરોગ્ય આમોદ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આમોદના દરબારગઢમાં જન્મના થોડાક સમયમાં જ નાની બાળકીને લોહી લુહાણ કોઈ નાનકડી ગલીમાં મૂકી ગયા હતા. જે બાબતની જાણ આમોદ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કવાયત કરી છે અને બાળકીને કોણ મૂકી ગયું છે તેનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. શાયખા જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોની ખેતીની જમીન નષ્ટ થઈ હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. વાગરાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર જોખમમાં મૂક્યા છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીઈટીપી લાઇનમાં વારંવાર ભંગાર થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે. આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પાછલા 3 વર્ષથી મોટું આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે. વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાડા ઊભી થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે સર્વે નંબર 552 નજીકના અંદાજે 6 ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે. ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા હતા, જેના કારણે તેઓના પોતાના ખેતરમાં જઈ શકતા નથી. ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો જ નથી અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને પણ વારંવાર રજૂઆત કરી આંદોલનની ચીમકી પણ આપી છે, પરંતુ તંત્ર જાગવાના પ્રયાસ કરતું નથી. જીપીસીબી પણ ઊંઘતું હોવાનો આક્ષેપ કરીને રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. સીતાબેન બાબુભાઈ રાઠોડ, આ અમારું ખેતર છે. હવે ખેતર મેં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે. એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી. એકલું જમીન જ બળી ગયેલી છે. હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ. તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે. મારું નામ છે રાજુભાઈ, સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે. અમે ખેડૂત છે, પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી. આ ખેતર 3 વર્ષથી અમને પડ્યું છે. કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી. પણ હવે શું કરીશું? તો અમે માંગ છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે. અને સાહેબ તમે જો કહેતા હોય તો તમે તપાસ કરી દો. તમે પાણીમાં પડ્યો તો તમને કંઈક પગમાં બળતરા બરાબર મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ બરસે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં. એટલા પગ મારા હરગી જાય એવા બરસ. આ રહ્યા મારા પગે છે, સમજી લો. ગામ સાયખા, તાલુકો વાગરા, ભરૂચ જિલ્લો. મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ. આ કાળું કેમિકલનું પાણી અમારા ખેતરમાં ખુશી મારી છે પાણી ને બહુ ગંદુ ચાલે એટલે કારણ પગના બળતરા થાય છે. ચાલે પાણી એટલું પાણી ગંદુ ખરાબ છે. તમારે એની અંદર કોઈ વસ્તુ પકાવી હોય તો કોઈ વસ્તુ પાકે કંઈ પાક થયો નથી. જમીન આજની તારીખે ખલાસ જ થઈ જાય છે. તમે જ્યારે અંદર પાણીમાં ઉતરો તો તમને કંઈક તકલીફ થાય છે? પગમાં કંઈક ખબર પડે છે? બળતરા થાય છે. પાણી અંદર પોતે ફેલી ગયું. તમને કોઈ કંપની પર શંકા ખરી આ બાબતમાં? કોઈ કંપની કોઈ માથે મૂકવા નથી દેતી. કોઈ જવાબ સીધા આપતા નથી અમે. આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે? મામલેદારશ્રીને રજૂઆત કરી શકશો કે જીપીસીબીને કોઈને રજૂઆત કરીશું? જીપીસીને કરીશું.
ભરૂચના ભૂગુરુશી બ્રિજની નીચે યુવકોએ એક યુવકને લાકડીના સપાટા અને ઢીગા પાટુનો માર માર્યો હોવાના વિડીયો વાયરલ થયા છે. ભરૂચ શહેરના ભૂગુરુશી બ્રિજ નીચે યુવાનોના બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી ગયો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવાનો ભેગા મળી એક યુવાનને લાકડીથી અને ઢીકા પાટુનો માર મારી ગંભીર પ્રકારનો માર મારાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિશેષ બાબત એ છે કે આરોપીઓ પોલીસનો પણ ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ દેખાય છે. જાહેરમાં કૃત્યને અંજામ આપી રહ્યા હોવાનું જણાય આવ્યું છે. ઘટનાની આસપાસ હાજર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. વાયરલ વિડીયો બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે શુડ સાંજના ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. મુંબઈના પ્રખ્યાત સુર સાજના ગ્રુપ મુંબઈ દ્વારા ભરૂચમાં તુમ મુझे यूं ભૂલા ન પાઓગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સંગીતકારો સહિત લોકો જોડાયા હતા. ભરૂચમાં કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુંબઈના સુર સાજના ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તુમ મુझे यूं ભૂલા ન પાઓગે કાર્યક્રમ અને પ્રખ્યાત કલાકારોએ ગીત સંગીતની સુરવાળી રેલાવી લોકોને મગ્નમૂર્ત કર્યા હતા. મન મૂકીને લોકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. पाओगे हाँ तुम मुझे भुला न पाओगे जब कभी भी सुनोगे मेरे संग संग गुनगुनाओगे हाँ तुम मुझे भुला न पाओगे हो तुझे ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં દશામાનું વિસર્જન કરાયું હતું. અષાઢી વદ અમાસના દિવસથી જ મા દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો અને ભક્તોની દશા સુધારણા દશામાના વ્રત કરતા ભક્તોએ પણ દશા માતાની સ્થાપના કરી પૂજા અર્ચના ઉપવાસ ઉપાસના કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ 10 દિવસ શનિવારે પૂર્ણ થતાં શનિવારની રાત્રિએ જાગરણની રાત વિતાવી રવિવારની મળસ કે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દશા માતાજીની અબીલ ગુલાલની છોડ વચ્ચે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી, જેમાં ભક્તો પણ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અને મા દશામાને વિદાય આપી વ્રતની પૂર્ણાહુતિ
કરી હતી. સરદાર સરોવર ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોવાના કારણે નર્મદા નદીમાં વિસર્જન કરવા આવતા ભક્તોને પણ તકલીફો ન પડે તે માટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ઉપર નર્મદા પાર્કના સંચાલકો સાથે પોલીસે સંકલનમાં રહી દશામાના વિસર્જનના સહકાર આપતા નીલકંઠેશ્વર ઘાટ ઉપર લોકોએ દશા માતાજીની આરતી કરી વિસર્જન કરવા સાથે ભક્તિ ભાવ જેવો માહોલ ઊભો થયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દશામાનું વિસર્જન કરી પૂર્ણાહુતિ કરાઈ હતી. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પદવીદાન સમારંભ યોજાયો હતો. ભરૂચમાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહી છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચની એક હોટલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરાયું હતું. અંકલેશ્વરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કોંગ્રેસીઓ આપના લોકોની અટકાયત કરી નજરકેદ કર્યા હતા. અંકલેશ્વરમાં મુખ્યમંત્રી આવતા પહેલા જ કોંગ્રેસ તેમજ આપ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. વહેલી સવારે આગેવાનોને તેમના ઘરથી જ અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા પહેલા અટકાયત કરાયા હોવાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુથ કોંગ્રેસ વસીમ ફ્રંડવાલા, શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જોકે રજૂઆત કરતા પહેલા જ અટકાયત કરવામાં આવતા ક્યાંક રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી અંકલેશ્વરમાં આવે તે પહેલા જ અનેક લોકોની અટકાયત કરી નજરકેદ કરતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજરોજ અંકલેશ્વરની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવવાના હોય, પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ હોય, સાફ સફાઈના મુદ્દે, સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને, પોલીસનો પ્રેશર લાવીને અમને વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા. જે કેન્દ્રથી તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ભાજપનું શાસન છે તે તમામ રાજ્યોમાં એક તાનાશાહી ભર્યું વાતાવરણ ઊભું કરી દીધું છે અને લોક વિભાજિત રાજ્ય કરી રહ્યા હોય એવું મને લાગે છે. કેમ કે આજે સવારના 5 વાગ્યા ઉઠીને પોલીસ તંત્ર પર ગમે તે રીતે દબાણ લાવીને, ગમે તે રીતે તમે કોંગ્રેસના કાર્યકરો હોય કે બીજા વિરોધ પક્ષના કાર્યકરો હોય કે આગેવાનો હોય એમને ડિટેન કરી લો. કેમ કે મુખ્યમંત્રીશ્રીને અમે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દયનીય પરિસ્થિતિ બાબતે તેમજ અન્ય ભ્રષ્ટાચારો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો. સાહેબ આવે છે ને અંકલેશ્વર રંગબેરંગી થઈ રહ્યું છે, ખારાઓ પુરાઈ રહ્યા છે, પોલીસ તંત્ર આજે એમની કામગીરી કરી રહી છે. અંકલેશ્વરમાં જ્યારે આપણા સીએમ આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાંથી તમામ આગેવાનોને આજે પોલીસ તંત્ર દ્વારા રાતના 5 વાગ્યાની જે તાનાશાહી સરકારની જે આજે આગળ આવીને નીતિ અપનાવીને અમને ડિટેન કરવામાં આવે છે. અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારી પાર્લામેન્ટથી લઈને રાજ્યમાં તમામ જગ્યાએ તમારી સરકાર છે, પરંતુ આમ નાગરિકનો વિપક્ષનો અવાજ તમે કેમ દબાવવા માંગો છો? શું વિપક્ષને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી? આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગીએ છીએ અંકલેશ્વરની અંદર તમામ પ્રશ્નોને આજે રજૂઆત કરવાના હતા, પરંતુ આજે અમને ડિટેન કરી દીધા છે. ભારભૂત બેરેજ યોજનાનો પ્રશ્ન હોય કે આજે એક્સપ્રેસ હાઈવેનો પ્રશ્ન હોય, એના માટેનો અમે રજૂઆત કરવાના હતા, પરંતુ અમને ડિટેન કરવામાં આવ્યા છે. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે 700 થી વધુ ભાઈઓએ રાખડી બાંધી વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. બ્રહ્મકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઉન્ટ આંબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના
ઇન્ચાર્જ પ્રભા દીદીએ પણ કહ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા માટે રક્ષાબંધન પર્વ પર મીઠાઈથી મોઢું મીઠું કરાવવાનું પાછળનું કારણ મીઠું બોલવાનો આશ્રય રહેલો છે. ને બ્રહ્મકુમારી બહેનોને રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધીને તેમની પાસે કોઈ પણ વ્યસનની કુટેવ હોય તે વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ સાથે જ આવનારા દિવસોમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ભરૂચ શહેરના અનેક ક્ષેત્રના વિભાગના ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવશે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવનાર હોવાનું કહ્યું હતું. ઓમ શાંતિ. હું બ્રહ્માકુમારી અમિતાબેન, અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજરોજ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જ્ઞાન સરોવરના ડાયરેક્ટર તેમજ ભરૂચ સબઝોનના મુખ્ય સંચાલિકા પ્રભા દીદીજીના સાનિધ્યમાં અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં 700થી અધિક ભાઈ બહેનોએ ભાગ લીધો. રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા અને તેઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનના અંદર શુદ્ધ સંકલ્પો હશે, વ્યસન વિકારો નહીં હશે, તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે. એ આશીર્વચન સાથે આદરણીય પ્રભા દીદીજીએ તેમજ બહેનોએ ભેગા મળીને ભાઈ બહેનોને તિલક, ટોલી તેમજ રાખડી બાંધી અને આગામી દિવસોમાં રક્ષાબંધન સુધી બ્રહ્માકુમારીસ વિદ્યાલયનું એ આયોજન છે કે દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવે કે વાસ્તવમાં અત્યારે આપણને કઈ રક્ષાની આવશ્યકતા છે. બહારની રક્ષા કરતાં આપણે આપણા મનના વિચારો દ્વારા સ્વયંની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે. તો દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને, જેમ બ્રહ્માકુમારીસ વિદ્યાલયની વિંગ્સ છે કે ડૉક્ટર, એન્જિનિયર, સમાજ સેવા, પોલિટિશિયન, એવી રીતે અલગ અલગ પ્રભાગો બનેલા છે. તો બ્રહ્માકુમારીસ વિદ્યાલય દ્વારા આ વખતનું આયોજન છે કે દરેક પ્રભાગના ભાઈ બહેનોને, સમાજના દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને સેવા કેન્દ્ર પર નિમંત્રણ આપવામાં આવે, સેવા કેન્દ્રની મુલાકાત માટે નિમંત્રણ આપવામાં આવે, તેમજ અહીંયા બ્રહ્માકુમારીસ વિદ્યાલયનું સાનિધ્ય માણે અને રક્ષાબંધનનો સાચો અર્થ સમજે. એ હેતુથી રક્ષાબંધન ઉજવવાનો બ્રહ્માકુમારીસ વિદ્યાલયનો આગામી પ્લાન છે. ઓમ શાંતિ. તવડા ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો ઉમટ્યા હતા. તવડા નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક ચિંતનનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિરો ઓમ નમઃ શિવાય, ઓર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પણ પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે કપિલ મુનિ દ્વારા સ્થાપિત ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી હતી. સપ્ત જ્યોતિર્લિંગ, જેમાં એક શ્રી કપિલેશ્વર મહાદેવ અને બીજા શ્રી કોટેશ્વર મહાદેવ, ત્રીજા શ્રી કાશીનાથ વિશ્વનાથ મહાદેવ તેમજ શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ, શ્રી નર્મદેશ્વર મહાદેવ, આમ આ 7 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને આ મંદિરના દર્શન કરવાથી ભક્તોની ચિંતા મુક્ત થતા હોવાનું પણ માનવામાં આવે છે. તવડાનો વતની અશ્વિનભાઈ ભીખાભાઈ છું અને આ ગામમાં જે ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ બહુ જ પુરાણી છે અને આ મંદિરનું ઘણું સત છે, વર્ષો પુરાણું. અને આ નર્મદાના કિનારે આવેલું છે ચિંતનાથ મહાદેવનું મંદિર. અને આ મંદિરે જે ભાવિક ભક્તો દર્શન કરવા શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, આ સોમવારે અને ઘણા સોમવાર આપણે દર્શન કરવાથી દરેક ભાવિક ભક્તોની ત્યાં લાખોમાં અને ઘણા બધા આજુબાજુ સોસાયટીના રહેવાસીઓ અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. અને આ ચિંતનાથના મહાદેવના મંદિરે જે કોઈ અહીંયા 7 લિંગનું પૂજા થાય છે અને આની પૂજા કરવાથી ઘણા લોકોના દુઃખ દરિદ્ર દૂર થાય છે. અને આ અમારું પૌરાણિક મંદિરની એક એવી અમારા ગામજનોનું બહુ મોટું અહીંયા આયોજન થાય છે અને અહીંયા દર્શન કરવાથી ભાવિ ભક્તોની જે કોઈ મનોકામના છે એ પૂર્ણ થાય છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનામ
Group by Sejal Shah presents Sarnam Sky with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના લીડે લીડા ઉડ્યા. નવજાત બાળકી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 639 કરોડના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવના પણ મુખ્યમંત્રીએ કર્યા દર્શન. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી. બહેનોએ ભાઈ પાસેથી વ્યસન મુક્તિનો લીધો સંદેશો. 700 થી વધુ ભાઈઓને રાખડી બહેનોએ બાંધી. ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ નીચે એક યુવકને લાકડીના સપાટા અને ઢીકા પાટોનો માર મારતા વિડીયો વાયરલ. પોલીસ તપાસ કરે તેવા એંધાણ. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.